વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં કુલ 10 કામોને મંજૂર કરવામાં આવ્યા। આ કામોમાં બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા, જનસંપર્ક વિભાગ, આરોગ્ય ખાતું, પાર્ક્સ અને ગાર્ડન શાખા, જમીન શાખા અને સામાન્ય વહીવટી વિભાગના કામો પર ચર્ચા કરવામાં આવી। સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું કે સોમવારથી તમામ કામોને મંજૂરી આપવામાં આવી છે, જે શહેરના વિકાસ માટે મહત્વપૂર્ણ છે। 9 રેગ્યુલર અને એક વધારાની દરખાસ્ત એમ કરીને ટોટલ 10 દરખાસ્તો ચડાવવામાં આવી હતી। 10 દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે। વડોદરા શહેર એજ્યુકેશન હબ, ઇન્ડસ્ટ્રીયલ હબ તરીકે વિકસી રહ્યું છે, ત્યારે વડોદરા શહેરના પૂર્વ ઝોનમાં સયાજીપુરા ટીપી 2 એપી 50માં વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવાના કામ અને 5.55% ઓછાના ભાવપત્રકને 9.51 કરોડના ખર્ચે બનાવવાનું મંજૂર કરવામાં આવ્યું છે।